કાંકરેજ તાલુકાના ખેડૂતો અને વેપારીઓ સહિત રાજકીય આગેવાનો દ્વારા કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી બજારો બંધ કરી વિરોધ નોંધાવ્યો। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી 2 જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે। એ ખૂબ જ સરસ રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રજા પણ ખુશ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકો એ વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં સંકળાયેલ છે અને બનાસ નદીના કિનારે આવેલ છે અને કાંકરેજી ગાય ઉપરથી કાંકરેજ તાલુકાનું નામ આપવામાં આવ્યું હતું। પરંતુ હવે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના નેતાઓએ ક્રાઇટેરિયા મુજબ વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અને હવે થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને થરાદ જિલ્લાનું 6257 કિલોમીટર છે, જેમાં એક વાવ, થરાદ, દિયોદર, લાકડી, ધાનેરા, ભાભર, સુઈગામ, કાંકરેજનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકામાં વિરોધનો વંટળ ઉઠ્યો છે અને શિહોરી બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતસિંહ પટેલ સેરિયા સાથે શિહોરી વેપારી મહામંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી અને હિન્દુ યુવા વાહિનીના ભરત રાવલ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ અજુબા ડાભી, મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂતો અને શિહોરી બાર એસોસિએશનના પ્રમુખ ડીકે ડાભી સહિત અશ્વિનભાઈ શાહ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। શિહોરી બસ સ્ટેશનથી રેલી કાઢીને શિહોરી મામલતદાર કચેરીમાં મામલતદાર વીએમ પટેલના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલે લોકોની માંગણીઓ જિલ્લા કલેક્ટર અને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। જોકે બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, પાલનપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવે તો બંને જિલ્લામાં સરખા પ્રમાણમાં 7 તાલુકા થઈ શકે છે અને કિલોમીટર પણ સરખા પ્રમાણમાં થઈ શકે છે અને ડીસા પ્રાંત ઓફિસ અને જિલ્લા પંચાયત કચેરી પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે, જેથી કરીને માત્ર 65 કિલોમીટર સુધીનું અંતર હોવાથી સરળતા રહે। ત્યારે હવે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ અવાજે કરી હતી। જોકે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। એ સરકાર વિચારશે। ભારત માતા કી જય, ભારત માતા કી જય। ધન્યવાદ। જે ક્રાઇટેરિયા પ્રમાણે સાહેબ જે આપણો બનાસકાંઠા જિલ્લાને 4400 કિલોમીટરનું છે અને પેલાને 6500 છે, એટલે એની અંદર 8 તાલુકા એમાં જે 7 તાલુકા કરીને આપણો કોંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખાસ કરીને તો ડિમાન્ડ છે, કારણ કે બંને સરખા થઈ શકે। જે આપણી સૌની જે લાગણી છે બધા જ વ્યક્તિના બધા જે આગેવાનોની લાગણી છે, શ્રેષ્ઠીઓની લાગણી છે, વેપારીઓની લાગણી છે, જનતા જનાર્દનની લાગણી છે અને તમારી લાગણી હું સરકારમાં પહોંચાડું છું, માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચાડું છું અને સરકાર યોગ્ય નિર્ણય કરશે। વિરોધ અમારો એટલા માટે છે કે ગતરોજ 21-25ના રોજ ગુજરાત સરકાર દ્વારા વિભાજન કરી અને 2 જિલ્લા બનાવવા આવેલા, એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરવામાં આવેલો। હવે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો થરાદ જિલ્લો અમારા માટે એકદમ વિપરીત છે। અહીંયાથી અમારું થરાદ જિલ્લાનું અંતર આશરે 90-95 કિલોમીટર, પાલનપુર અમારા માટે સુલભ છે। પાલનપુર અમે નેશનલ હાઈવે પર વસતા હોઈએ, નેશનલ હાઈવેથી પાલનપુરનું અંતર 65 કિલોમીટર। બીજું કે અમારી ઓળખ બનાસની છે, અમે બનાસ નદીના કાંઠે, કાંકરેજવાસીઓ બનાસ નદીના કાંઠે વસેલા છે। બનાસ નદી અમારી જીવાદોરી, એ અમારી આગવી ઓળખ છે। અમે અમારી આ ઓળખ ગુમાવવા માંગતા નથી। અમારા માટે પાલનપુર અમારા માટે સર્વશ્રેષ્ઠ સ્થાન છે। મને કંઈ વધારે એટલો મને કાંકે ધારાસભ્ય તરીકે મને જ કોઈ જાણ નથી કે તમારો તાલુકા સમાવેશ કરીએ છીએ, કાંકી રીતે કરીએ છીએ। મેં દાતા ધારાસભ્ય સાથે વાત કરી છે, મેં બેનીબેન તમારા સંસદ સાથે પણ વાત કરી છે કે આવું કંઈ ચાલી રહ્યું છે, તો બેન પણ કહે છે કે આવું ચાલી રહ્યું છે, પણ અમને પણ પૂછ્યો એટલે કોઈને પૂછવામાં આવ્યું નથી અને વ્યક્તિગત કોઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે તાલુકાનો કે જિલ્લાનો વિકાસ કરવો હોય તો જનતાને કે પ્રતિનિધિઓને પૂછી અને જો આ નિર્ણય લીધો હોય તો 100% એનો સાચો દિશા અને સાચો રસ્તો મળે। આ તો તમે જોઈ રહ્યા છો કાંકરેજ તાલુકામાં આપણો છે, દિયોદર અપ્રોચ કરી રહ્યો છે, ધાનેરા અપ્રોચ કરી રહ્યો છે, તો કયા પ્રકારને કયા એંગલથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એ સમજાતું નથી।